પૌરાણિક શ્રી તારકેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિના દિવસે રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે. વડોદરા શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવના ઉત્તર કિનારે જુબલી બાગ નજીક 155 વર્ષ જૂનું પ્રાચીન અને અલૌકિક દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી તારકેશ્વર મહાદેવ મંદિર વિરાજમાન છે. આ મંદિર મહારાણી જમનાબાઈ સાહેબ દ્વારા તેમની પુત્રી રાજકુમારી તારાબાઈની યાદમાં બનાવવામાં આવ્યું હતું, જેનું 27 વર્ષની નાની ઉંમરમાં દુઃખદ અવસાન થયું હતું. વર્ષો પહેલા આ મંદિરમાં જાહો જલાલી હતી, પરંતુ સમય જતાં ધીરે ધીરે બધું શાંત થઈ ગયું. એક સમયે આ મંદિરમાં લગ્ન પ્રસંગ ઉજવાતો હતો અને વિવિધ કાર્યક્રમો પણ થતા હતા. તારકેશ્વર મહાદેવ મંદિરની રચના દક્ષિણ ભારતીયના મંદિર જેવી કરવામાં આવી છે તથા મંદિરના આંગણમાં કલ્પવૃક્ષ, બીલી, કદમ, પીપળો, કૈલાશપતિ અને વડના વૃક્ષો આવેલા છે, જેને લઈને મંદિરના પટાંગણમાં શાંતિનો અનુભવ થાય છે. આ મંદિરની ખાસિયત છે કે મંદિરમાં બિરાજમાન નંદીના બંને કાનના કાણા ખુલ્લા રાખવામાં આવ્યા છે. સામાન્ય રીતે બીજા મંદિરોમાં કાન બંધ હોય છે. તારકેશ્વર મહાદેવના પૂજારી મંગેશભાઈ વાઘમારે રાજકુમારી તારાબાઈ વિશે જણાવ્યું હતું કે વર્ષ 1870માં મહારાજા ખંડેરાવ અચાનક ખાલી સિંહાસન અને ગર્ભવતી પત્ની મહારાણી જમનાબાઈ સાહેબને છોડીને અવસાન પામ્યા હતા. આ સમયે એવું માનવામાં આવે છે કે રાજાનો નાનો ભાઈ મલ્હારરાવ ગાદી પર બેસશે, પરંતુ વિધવા રાણીના બાળકના જન્મ સુધી આ અટકી ગયું હતું. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મલ્હારરાવ માત્ર ત્યારે સિંહાસન માટે સફળ થશે જો જન્મેલ બાળક છોકરી હશે. થોડા મહિનાઓ પછી રાણીએ રાજકુમારી તારાબાઈને જન્મ આપ્યો અને આ રીતે મલ્હારરાવને રાજાનો તાજ પહેરાવવામાં આવ્યો. પરંતુ 5 વર્ષ પછી તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને ગોપાલરાવને રાણીએ દત્તક લીધા. આ જ બાળક ગોપાલરાવ દૂરદર્શી રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા બન્યા. આમ એક રીતે રાજકુમારી તારાબાઈએ સ્વપ્નદ્રષ્ટા રાજાને માર્ગ આપ્યો. એવું કહેવાય છે કે સયાજીરાવ તેમની દત્તક બહેનને પ્રેમ કરતા હતા અને તેમના માટે ખૂબ સ્નેહ ધરાવતા હતા. જોકે નાની બહેન તારાબાઈનું 1895માં અવસાન થયું. ત્યારબાદ 1897માં તેની વ્યથિત માતાનું અવસાન થયું. આમ મંદિર શહેરની મધ્યમાં શાંતિપૂર્વક ઊભું છે અને મંદિર રાજકુમારીની યાદ અપાવે છે, જેણે સ્વપ્નદ્રષ્ટા રાજા માટે માર્ગ મોકળો કર્યો હતો. મંદિર પરિસરમાં સંત શ્રી સ્વામી સમર્થનું મંદિર છે અને સુરસાગર સ્થિત મહારાણી સ્કૂલ સામે આવેલ શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મઠમાં પણ આબેહૂબ સંત શ્રી સ્વામી સમર્થની મૂર્તિ છે. આ મંદિર તારકેશ્વર મહાદેવ મંદિર છે. આપણે શારદા ટોકીઝની ગલીમાં જુબેલી બાગના સામે આવેલું છે. આ મંદિર મહારાજા શ્રી ખંડેરાવ મહારાજશ્રીએ બનાવ્યું હતું. એ 225 વર્ષના ઉપર થઈ ગયા છે. એમની છોકરી તારાબાઈ કરીને હતા. એમનું 27 વર્ષે બીમારીને કારણે અપમૃત્યુ થયું. એમની યાદમાં આ તારકેશ્વર મહાદેવ મંદિર બનાવવામાં આવ્યું અને સાઉથની શૈલીમાં મંદિર બનાવ્યું છે અને વાસ્તુશાસ્ત્રને લીધે પરફેક્ટ મંદિર બનાવ્યું છે. અને મંદિરની પરિસરમાં જૂના બધા વૃક્ષો છે. કલ્પવૃક્ષ છે, કૈલાશપતિ છે, કદમ છે, વડનું ઝાડ છે, પીપળો છે, બીલી છે, બધા દૈવી વૃક્ષો છે બધા. અને પરિવાર અહીંયા આવતું હોય તો પૂજા કરે. આપણે શિવરાત્રિના દિવસે ફૂલ ફેમિલી આવે છે અને આરતી કરે છે. અહીંયા થોડો સમય કાઢે છે અને બધા ભક્તોને સારા આશીર્વચનો આપે છે.